એક નાનકડા ગામમાં મોહન નામનો છોકરો રહેતો હતો. મોહન ગરીબ હતો પરંતુ દિલથી બહુ સારો હતો. એક દિવસ મોહન શાળાએ જઈ રહ્યો હતો. રસ્તામાં તેને એક વૃદ્ધ દાદા લથડાઈને પડી ગયેલા દેખાયા. બધા લોકો ઝડપમાં આગળ નીકળી ગયા પણ મોહન ત્યાં ઊભો રહ્યો. મોહને દાદાને ઊભા કરવામાં મદદ કરી અને પાણી પીવડાવ્યું. દાદાએ પૂછ્યું, બેટા, તું શાળાએ મોડો નહીં પડે? મોહન સ્મિત કરીને બોલ્યો, શાળા તો રોજ છે, પણ માણસને મદદ કરવાની તક રોજ નથી મળતી. દાદા ખૂબ ખુશ થયા. તેમણે મોહનને આશીર્વાદ આપ્યા અને કહ્યું, તારા સારા કામનું ફળ તને જરૂર મળશે. થોડા દિવસ પછી શાળામાં સ્કોલરશિપની જાહેરાત થઈ. મોહનને એની સચ્ચાઈ અને સારા સ્વભાવ માટે સ્કોલરશિપ મળી. મોહન ખુશ થયો અને તેને સમજાયું કે સારા કામ ક્યારેય વ્યર્થ જતા નથી.